ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે આણંદ શહેરમાં શ્રી રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા જય શ્રી રામના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વિવિધ દેવી દેવતાઓની વેશભૂષા સજ્જ બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રાના પ્રારંભમાં સંત અવધૂત યોગીનાથજી, સંત અરવિંદાસજી મહારાજ, સાંસદ મિતેશ પટેલ, ભાજપના પ્રદેશ મંત્રી નીરવ અમીન, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ દીપ પ્રગટાવીને ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। શોભાયાત્રા ગંગદેવ નગરથી પ્રારંભ કરી 100 ફૂટ રોડ પર સરદાર બાગ પોલીસ ચોકી, મહેન્દ્ર શાહ ચોકડી, નવા બસ સ્ટેન્ડ થઈ બેઠક મંદિર પાસે સમાપન થઈ હતી। શોભાયાત્રામાં ભગવી ધજાઓ સાથે જ મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા। શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે આણંદ શહેરમાં ખૂબ ધામધૂમથી રામનવમીની શોભાયાત્રા થાય છે। તેમ આ 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પ્રભુ શ્રી રામની, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની રામનો આજે જન્મ દિવસ છે, આજે જન્મોત્સવ છે। એ નિમિત્તે આજે ખૂબ હર્ષોલ્લાસથી આજે શોભાયાત્રા નીકળવાની છે, જેમાં સર્વે ભાવિક ભક્તોને આપણે આમંત્રિત કર્યા છે, સર્વે સંતો મહંતોને આમંત્રિત કર્યા છે, નગરના શ્રેષ્ઠીજનોને પણ આપણે આમંત્રિત કર્યા છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સમાજ, સનાતની સમાજ જોડાવાનો છે તથા જે રામને માને છે, અમે એવું કહીએ છીએ કે સબકે રામ સબમે રામ, જે રામને માને છે એ બધાને આમંત્રણ છે। એટલે સબકે રામ સબમે રામ, જેનામાં રામ વસે છે એ બધા જ આ કાર્યક્રમમાં જોડાવાના છે। ખૂબ હર્ષોલ્લાસથી આ શોભાયાત્રા થવાની છે, ખૂબ હર્ષોલ્લાસથી આ કાર્યક્રમ થવાનો છે।